સર્વાવતારી આપણા સૌ કોઈના ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ એમના અનુગ્રહથી આ લોયા ગામની ભૂમિ સર્વોત્તમ તીર્થભૂમિ રૂપ બનેલ છે. આ લોયા ગામના અનન્ય ભક્ત ભગવાન શ્રી હરિના કૃપાપાત્ર અરે ભગવાન સ્વામિનારાયણના સખા એવા સુરા ખાચર અને એમનો જે કાંઈ પરિવાર, એમણે ભગવાન સ્વામિનારાયણને અનેક પ્રકારે અનેક ઉત્સવોથી રાજી કર્યા છે. સંપ્રદાયમાં સુપ્રસિદ્ધ હોય તો લોયા ગામનો શાકોત્સવ 60 મણ રીંગણા ને 18 મણ ઘી આ વઘારથી આ શાકોત્સવ કર્યો. ભગવાન શ્રીહરિને અને તે વખતના આનંદ સંતો હરિભક્તો બધાને રાજી કર્યા. તો એવા સુરા ખાચરના ભાવથી ભગવાન સ્વામિનારાયણ ખૂબ જ એમના ઉપર પ્રસન્ન હતા. ભગવાન શ્રીહરિ એ જુઓ તો સુરા ખાચરના બધા સંકલ્પોને પૂર્ણ કરતા હતા. તો એવા આ તીર્થધામ શ્રી લોયા ગામ એમને વિશે જુઓ તો આ લોયા ગામ તીર્થ સુષુપ્તિ અવસ્થામાં હતું. એમને જાગ્રત અવસ્થામાં લઈ આવનાર, આશીર્વાદ આપનારા પરમ પૂજ્ય પુરાણી સ્વામી હરિપ્રિયદાસજી તેમજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ગાંધીનગર ગુરુકુળ અને વિદ્વદ્વર્ય એવા શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી જેમણે હરિચરિત્રામૃત સાગર એમનો જુઓ તો ભાષાંતર કરીને આપણને એ લાભ આપ્યો છે આખા સંપ્રદાયને. તો આવા બધા મોટા વડીલ સંતોના શુભ આશીર્વાદથી અને એમની પ્રેરણાથી આ લોયા ગામ તીર્થ એને ઉજાગર કરવા માટે જુઓ તો શાસ્ત્રી સ્વામી ભૂલી જાવ શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણ ઘનશ્યામ પ્રકાશદાસજી અહીંયા છે પણ હોટેલ આવતું એટલે શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી એમને આ સેવા એ સોંપી કા તમે આનો મંદિરનો ખૂબ જ વિકાસ કરો અને મોટું એવું જેવો તો મંદિર, ભવ્ય મંદિર એ બનાવો. જે કાંઈ બધી પ્રેરણા કરી અને એ બેડું ઝડપ્યું શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજીએ અને દેશ વિદેશમાં ફરી કથા વાર્તા ઉપદેશ વગેરે કરી અને ત્યાંથી વિદેશમાંથી પણ અહીં સેવા લાવી અને આવું મંદિર ભવ્ય આરંભ્યું છે. એમનું જ્યારે શિલારોપણ થયું ત્યારે મને બોલાવ્યો હતો, આવ્યો હતો. શિલારોપણમાં વિધિમાં બેઠેલા હતા. ત્યાર પછી જે પાયા પુરાણા પછી જે એક સ્તંભ ઊભો કર્યો હતો, આચાર્ય મહારાજ પણ આવેલા હતા સમજ્યા, અને ઘણા મોટા મોટા સંતો આવ્યા હતા, હું પણ હતો. એ વખતે એ મોટા ઓલા યંત્રથી એ સ્તંભ ઊભો કરેલો હતો. એટલે કહેવાનું ટૂંકમાં કે સૌથી વધારેમાં વધારે આશીર્વાદ બધા મોટા સંતોના ગ્રહણ કરીને આ ધામને મહિમા વધારવાને માટે પ્રયાસ હોય તો શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી અને એમનું સંત મંડળ સર્વે અને તમે બધા હરિભક્તો એના સાથ સહકારથી આ મંદિરનો પ્રારંભ કર્યો છે શાસ્ત્રી સ્વામીએ. તો એ જુઓ તો ઘણું એમ કે થઈ ગયેલું છે અને બાકી છે એ પૂર્ણ થઈ જશે. ભગવાન સ્વામિનારાયણની કૃપા, મોટા સંતોના આશીર્વાદ અને પ્રયાસ કરનારા શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી અને હાથે વહેલાસર આ મંદિર પૂર્ણ થાય અને વિશેષ ભવ્યતાથી એમનો જે પ્રતિષ્ઠા ઉત્સવ થાય અને આ સત્સંગમાં ખૂબ અભિવૃદ્ધિ થાય સમજ્યા. સુરા ખાચરનો જે કાંઈ ભાવ એ પરિપૂર્ણ થાય તો આ ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળમાં હું પ્રાર્થના કરું છું કે વહેલાસર ભગવાન શ્રી હરિ સૌને આમાં સેવા કરવાની ખૂબ તક આપે, ખૂબ પ્રેરણા કરે અને શાસ્ત્રી સ્વામિનારાયણનું સંત મંડળ વિશેષ પ્રયાસ કરી
અને હરિભક્તોના સાથ સહકારથી આ મંદિરને પૂર્ણ કરે અને આપણે ભવ્યતાથી પ્રતિષ્ઠા ઉત્સવ એનો લાભ લઈએ. તો ભગવાન સ્વામિનારાયણના ચરણકમળમાં હું પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું કે આમાં સૌ કોઈનો સાથ સહકાર પૂર્ણ રીતે મળે અને શાસ્ત્રી સ્વામીનું શારીરિક સ્વાસ્થ્ય ખૂબ સારું રીતે જળવાય અને સ્વામીનો જે સંકલ્પ છે શાસ્ત્રી સ્વામીનો એ ભગવાન પૂર્ણ કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણકમળમાં અને મોટા સંતો પૂજ્યપાદ પુરાણી સ્વામી હરિપ્રદાસજી, હરિપ્રકાશ સ્વામી અને શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી, આ બધા સંતો એના જે ખૂબ જ સાથ સહકારથી આ વહેલી તકે મંદિર પૂર્ણ થાય, વહેલી તકે પ્રતિષ્ઠા ઉત્સવ થાય અને આ લોયા તીર્થધામ એ ખૂબ ઉજાગર થાય, સંપ્રદાયમાં વધારે એ આ તીર્થધામનો વિકાસ થાય અને સૌ કોઈ લાભ લેતા થાય. દેશ વિદેશમાં લોયા ધામનો ખૂબ મહિમા વધે એવી ભગવાનના ચરણકમળમાં પ્રાર્થના કરું છું. વાલા બધા ભક્તો, તમે તન મન અને ધનથી સાથ સહકાર પૂર્ણ રીતે તમે આપતા રહેજો. સમજાય એવી રીતે હું સૌ કોઈને પ્રેરણા કરું છું. ભગવાન સ્વામિનારાયણ એ વહેલા તકે આ બધો કાર્ય પૂર્ણ થાય એવી પૂર્ણ કૃપા શાસ્ત્રી સ્વામીને અને સંતના મંડળને વિશે મળે એવી પ્રાર્થના કરીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય.